નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના સ્મરણ વંદના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે સ્મરણ વંદના કવિ શ્રી મહેન્દ્ર શાહ સાહેબની કરવી છે. મહેન્દ્ર શાહ સાહેબનો જન્મ 1/3/1942માં થાય છે અને એમણે અંતિમ શ્વાસ 10 ઓક્ટોબર 2025 લીધા મુંબઈમાં. ખૂબ સુંદર કવિતાઓ એ લખતા હતા. મહેન્દ્રભાઈ સાથે જેનો ગરોબો હોય, જે એમના મિત્ર હોય, સ્વજન હોય, કવિ મિત્ર હોય, તો બધાને ખબર હોય કે બ્રહ્મ મુહૂર્તમાં 5 વાગ્યાની આસપાસ એમનો મેસેજ વોટ્સઅપ પર આવે. કોઈ આધ્યાત્મિક મેસેજ હોય, ફિલોસોફીનો મેસેજ હોય અને દિવસની સુંદર શરૂઆત કરાવે. મહેન્દ્રભાઈને વંદન કરવા છે. એમનો જન્મ પદ્માવતીબેન નેમચંદ જેસંગલાલ શાહના સંસ્કારી અને બહોળા પરિવારમાં પાટણમાં જન્મ થયો હતો. એમના પત્ની તરુણાબેન, પુત્ર કૌશલ્ય અને પુત્રવધુ પાયલ, પુત્રી જિજ્ઞા શાહ વોરા, જમાઈ કમલ ઓઝા, પૌત્રી જીયા દોહિત્રા આહાન. જિજ્ઞાબેન ડિઝાઇનર અને એજ્યુકેટર છે. એમનો બ્લોગ પણ સરસ ચાલે છે. મહેન્દ્રભાઈના 2 કાવ્ય સંગ્રહ, હૈયાનો સાદ અને સ્પંદન. સ્પંદનમાં તમે એનું બુકની સજાવટ જુઓ, બાઇન્ડિંગ જુઓ, તો બધું જ જિજ્ઞાબેનનું ડિઝાઇન છે અને એમનો જ વિચાર ખૂબ સુંદર રીતે. મહેન્દ્રભાઈ ગુજરાતી સાહિત્યના સૌથી બહુઆયામી સર્જકોમાંના એક, હૃદયથી કવિ. તેમણે ગુજરાતી સાહિત્ય અને સાંસ્કૃતિક જીવનને પ્રેમપૂર્વક પોખ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીનો પણ એમને એવોર્ડ મળે છે. આમ અનેક રીતે તેઓ સંકળાયેલા છે. પાટણના મુખપત્રના તેઓ સંપાદક રહ્યા છે, સામાજિક, અને એમાં વર્ષો સુધી એમણે સેવાઓ આપી છે. સમાજ સાથે સાથે એમણે સાહિત્યિક વર્તુળ મુંબઈમાં જે ચાલે છે ધબકાર, અને એમાં સક્રિય રહીને કવિતાના અનેક કામો કર્યા છે. મહેન્દ્રભાઈ જીટીપીએલમાં ગુજરાતી કાવ્યરસમાં એમણે કાવ્ય પઠન કરેલું છે, આવ્યા છે. ફરી એમને આવવાનું હતું જીટીપીએલમાં, અમારે વાત થઈ હતી અને ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. આ સ્પંદન કાવ્ય સંગ્રહ અંતર્ગત હું વાત કરું છું. આ જિજ્ઞાબેનનું બાઇન્ડિંગ છે સુંદર, એમનો મહેન્દ્રભાઈનો બીજો કાવ્ય સંગ્રહ. 2010માં બીજી આવૃત્તિ, પ્રથમ આવૃત્તિ 2009-10માં 2 બોલ. સુરેશ દલાલ સુંદર 2 બોલ લખે છે મહેન્દ્રભાઈ વિશે. મહેન્દ્ર શાહનો આ બીજો કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહનું નામ સૂચક અને માર્મિક છે. કવિતા લખવા માટે માણસ પાસે સ્પંદન જોઈએ, સંવેદન જોઈએ, હૃદયનો ધબકાર જોઈએ, નિરીક્ષણ જોઈએ, કલ્પના જોઈએ અને અભિવ્યક્તિની શક્તિ જોઈએ. આ કવિ પાસે આટલી તો સામગ્રી છે. આ સામગ્રીનું રૂપાંતર થાય તો કવિતા બને. કવિતા અંતે તો ભાષાનો ચમત્કાર છે. કવિના શબ્દો પારદર્શક છે. એમના શબ્દોમાં કહીએ તો ખુલ્લી કિતાબ જિંદગી. કવિ ભાવનાશીલ છે. આ કવિ પાસે ભાવ સમુદ્ર અને ભવ સમુદ્રના સ્પંદનો છે, જે અહીં અનાયાસે આપમેળે ધબક્યા કરે છે. સુરેશ દલાલ સાહેબ, સુંદર ગીત કવિ. રાત દિવસનો રસ્તો વાલમ, નહીં તો ખૂટે કેમ. તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ, અમે એટલા ગેલા ગાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ, અમને નહીં બહાના, નહીં વેમ. તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. આ સુંદર ગીત, સુરેશ દલાલના આવા સુંદર ગીતોને એ મહેન્દ્રભાઈ વિશે સુંદર વાત કરે છે. 1/3/1942માં પાટણમાં જન્મ એમનો. ડૉક્ટર યશવંત ત્રિવેદી તથા સુરેશ ઝવેરી સંપાદિત પ્રેમ વિષયક કાવ્યો, શ્રીમતી તુષારબેન મહેતા તથા પ્રાધ્યાપક જ્યોત્સનાબેન ત્રિવેદી સંપાદિત દાંપત્ય જીવનના કાવ્યો. આમ અનેક રીતે એમના કાવ્યો સંપાદિત થયા છે. મહારાષ્ટ્ર ગુજરાત સાહિત્ય અકાદમી પણ એમને આ પુસ્તક પ્રકાશિત કરવા માટે સહયોગ આપે છે. મહેન્દ્રભાઈ જાતે શું કહે છે? સ્પંદનના વિષય વૈવિધ્ય સાથે અભિરુચિ કેળવવા, મિલનનું અમૃત કે વિરહની વેદના અને તડપણની તૃપ્તિ માટે આત્મસંભાષણ જરૂરી છે. સૂકી આંખે ભીના સપનાની સંવેદનાનો અહેસાસ, વરસતા વરસાદની ઝરમર અને યૌવનનો અણસાર, ડહોળાયેલ વાતાવરણમાં વેરવિખેર ક્ષણોનું સંકલન અતિ મુશ્કેલ છે. ખલખલ વહેતા ઝરણાનો સ્પર્શ તો સમીર, પર્ણોથી ખર્યા સ્વાતિ બિંદુને થયું હૈયું અધીર.
ચાંચમાં ચાંચ પરોવીને પારે એવા થયા બધીર, પ્રેમની પ્રત્યેક ઋતુ શરદ વસંત શિશિર. મહેન્દ્રભાઈ એમણે એમના ધર્મપત્નીને સંગ્રહ અર્પણ કર્યો છે. સ્નેહ સિંચનની સાથીદાર તરુણાને સપ્રેમ. ઋણ સ્વીકાર છે મિત્રોનો. અને આપણે હવે સીધી કવિતા અમારે આપ સુધી પહોંચાડવી છે. સ્પંદન એની ટાઇટલ કવિતા. આપો આપો અવનીને આંજવા પાખો, આપો અંબરને આંબવા ભીનાશ, આપો માટીને મહેકવા અને જિંદગી માનવીને જીવવા. આપો ફૂલોને ફોરમ ફોરવા, કોયલને કંઠે કુંજે ચહેકવા, વ્યોમે વાદળ વર્ષા વરસવા, જંખના પ્રેમીની પ્રીત કરવા. આપો સાગર સરિતા ભેટવા, વૃક્ષોને પરણો ફરફર ફરકવા, ઝાકળને ઝરમર ઝરવા, સ્પંદનો આપો હૈયાને સ્પર્શવા. કાલે રાત્રે આકાશમાં મેં એક ચમકતી લહેરખી જોઈ હતી. આકૃતિ નામની એક કવિતા. કાલે રાત્રે આકાશમાં મેં એક ચમકતી લહેરખી જોઈ હતી. એ કંઈ વેરણ વીજળી નહોતી, આશાની છુપાયેલી સૈર હતી. સ્વપ્નોના પડેલા અવશેષમાં કે રાખ નીચેના અંગારમાં ધ્રુમ શેરમાંથી નીકળતી કૃતિ મારી જ આકૃતિ હતી. દર્શક મિત્રો, જીવાદોરી નામની એમની એક કવિતા મારે આપ સુધી પહોંચાડવી છે. કેવી ગજબ છે ઈશ્વર તારી આ કારીગરી, માનવીના માળખામાં હૈયું મૂકી કમાલ કરી, સમાધાન બની કેટલી સમસ્યા ખડી કરી, આયખું આપી અને નિશ્ચિત જીવાદોરી કરી. જન્મ ધરતી પર આપ્યો કંઈ વિચાર કરી, સંબંધોની કડી બાંધી એન્ટ્રી એક્ઝિટ કરી, હૃદયો રહ્યો સંસારમાં ભાડાના ઘર કરી, સુખ દુઃખ તાપ છાયા રાત પછી દિન ફરી, જીવન નાવ તારે ભરોસે મેં તરતી કરી, બુદ્ધિ પ્રતિભા તે આપી પૂર્વ જન્મને સંભારી, સદમન વચન કાયા દે અનંત ઉપકારી, કે સત્કર્મો અને સત્કાર્યો બનાવશે સદાચારી. દર્શક મિત્રો, મહેન્દ્રભાઈની કવિતા તમે વાંચો એટલી ફિલોસોફીની સાથે એમને એ તો સમજ હતી કે આપણા જન્મ સાથેનું વર્તુળ શરૂ થયેલું મૃત્યુ સાથે પૂરું થાય છે, અને એ સમજણ સાથે એમણે આ દુનિયા છોડી છે. દરેક જીવોને પોતાને મન મારવાનું હોય છે. અહીં જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. પરમાત્માથી લઈને બધાએ જેણે અવતાર પુરુષો પણ આ દુનિયા છોડીને જવું પડ્યું છે, અને બધાનું આ સંસારનો નિયમ છે. દર્શક મિત્રો, સ્મરણ વંદના કરીને મહેન્દ્ર શાહ સાહેબને આપણે વંદન કરીએ છીએ. નમસ્કાર.